અને આ ડોશીને બહુ કઈ થાજો એટલે તું હમું તો ઠેકાણું રાખતી નહીં અને કે છે પાછી છે તું જીરી સડી જાય છે રટાટ્યો માટે બધું રમણ ભમણ કરી નાખ્યું છે ઓછું ઓછી થાય છે પણ હજી લગન છે ઠેકાણું પડતું નહીં ઘરમાં તો રમણ ભમણ થઈ ગયું તો હું વળી મારા તું જળી ગયું હોત તો સારું હતું મારા તો ખેતરમાં આખો પાક ઊભો થઈ ગયો હતો એના વગર તો વળી કશું વવાય એવું એ નહીં ઘર રાગ રાગમ પડે એવું છું છે પણ સારું અમુક કોઈને આલ્યું હોય કે હું જમાના હોય છે આલી છે પાછું આલતા નહીં મારા અત્યારે ખેતી બધી એના વગર ઊભી થઈ રહી છે હું વાપવું શું કરવું આમ એના વગર તો કશું થાય એવું નહીં હા વળી હું લખવામ તો હું લખ્યું છે પણ સાતું નહીં આ મન તો પાછું ભણ્યો નહીં એટલે અમે કેવું એ કરીને આખું કાગળિયું ભરેલું છે કોકનું બતાવ હું લખ્યું છે આ તો વળી શું છે અંસાઈએ તો ખબર પડે એમને શું ખબર પડે પણ આ જળી ગયું હોત તો આટલી શાંતિ થઈ જત મારે એક તો હોળનું બોળ બધું ખેતરમાં ઊભું થઈ ગયું છે મોટો તાપ થઈ ગયો હવે આ કનું બતાવ પાછું અત્યારે તો ખરાબ બપોરે કોણ નીકળે એ છોકરા ઓય અમાજી બેટા બોલો ગોડા કાકા હું કોમ કરજો કોમ કશું નહીં બેસજો એ ગરમીનો થાક લાગ્યો ચો થઈને આવ્યો છે શું ને પેલા ફટાપાન ઘેર ગયો તો આ કાગળિયું જૂનું છે શું લખ્યું છે તુજે કાગળિયું હા શું લખ્યું છે બોલ કે ભાઈ શું લખ્યું છે હા તો ગોડા કાકા તમારે બે મરી જઈ હતી બે અમારી થઈ ને લોકો પેલો વીમો પાસ થયો તો ને નું શકો ઓ હોય ના પછી તો તૈન પેહો લાયો અમે તૈન પેહો લાયો એટલે ડેરી લખેલું છે બધું હું મેલ દેખવા મેલ તાણ હું તો વળી કીધું વળી કોક વળી વળી મારે એવું છું હું કહેતો તો હા જમણવાર કરવાનો છો મારા બાપો કહેતા હતા પણ સુન તાર બાપો તો એટલે રહ્યા શું પણ આપણે પેલા નેસારામ રાગ નહીં ને ઓહો તો આમ તો રહ્યા બધા તૈયાર થાય ને હા તો ના હોય તો તમે 4-5 જણા મોટા મોટા ભેગા થઈ ને કોઈ લડાઈમાં કોઈ શેર નહીં બરોબર ને રાગ કહી રાખો તો આપણે એક વાળું બધું આપણું પળ એક થઈ જાય એ તો તારો બાપો એવો છે લે તારો બાપો એવો પણ અત્યારે આ જમાના પ્રમાણે કુટુંબને એક થઈને રહેવું જરૂરી છે કે હેળો થાય હેળો થાય છે બોલ એ જરા ખમતો તો છે નહીં કોઈનું વાઘ જેવા થઈને ફર્યું છે મારા બાપુ પહેલાથી વાઘ પાછા હા મારો દાદો હતા ને એ એવા હતા બધા વાઘ ના થાય પણ મય તો મંદુર રહેવું પડે કે તમારે પહેલાથી પેલા દેશકા પરિવાર નહીં કેતા એટલે એવું અરે ડો હું પેલું વળ ખેતરમાં લઈ જવું હતું બધા તો આપડા અમારા કપામ રોપ દેજો કે મારા પાલતો નહીં તાણ હું તો જડી ગયું તો સારું તો એક જ છું ના એક દાડો અને અસલ વાળી ને અસલ હરખું કઈ કાઢવું છે પણ પદમાએ ચોપાટ પાથરી અરે રે જોને ખેલવા પ્રીત્યો નાખે પણ માંગડો લડે રણ મેદાનમાં કોમ ધંધો કરો ઉઠે હવે બેહી જાશો તે તારો છોછો જોઈને જ કોમ ધંધો નહીં થતો પેલો જ મારા આ શું આટલા વર્ષો કાઢ્યો તાર પદમાં આવી હોય પદમાં આવી હોય તે
આમ થોડી લાચારમ કરો. અત્યારના ડોહા છે એટલું કામ કરું છું પણ તમે તો કશું ઉઠતું જ નહીં. તું બોડા પડી છે ને મારા માથે તું પડી છે ને એટલે કોમ ધંધો મારાથી ઉઠતો નહીં નકર હું ફેક્ટરી ઊભી કરી હોત હીરા ગાવાની ચાલ સાપુરે ને તું ફેક્ટરી ઊભી કરો તમે. તારા બાપને આલી લીધું બધું એક એ તો હું આઈ તાને આટલું ઘરે બની ન કશું નતું તમાર પાસે. એડ, એડ. પણ પહેલી વાત તો કોઈ તમાર ઘરે ના બંધ હેડો. ટીવી થઈ જતી તે રૂપિયા ગાલ્યા છે દવાખાનામાં નરવા હા એ મગાવું એમને નહીં ચાલે અમે બાપાએ ઘણું આલ્યું છે નહીં નમાઈ આઈ જા બાપો તો- તમારા બાપાએ હું આલી મેલ્યું છે એ કઈ દાગીના કરાય શું હોયથી તારા બાપાને તો ખાલી દાવ હાથમાં આવી દાવે છે બોડી મસળી નાખવી છે હું કીધું વાત સહી તારા વાત બાપાએ છે. જે કર્યું બધું સારું કર્યું હોય કહેવાનું છે કે હવે મોઢા ઉપર કે પાછળ વાતો નહીં કરવાની પાછળ. જોઉં છું દબાઈ દબાઈ કરે આખો દાવ બાપા જલ્દી એ બધું કર્યું આખું ઘર ગોડું કર્યું વાત તો બાપા બેડ આવી ગયો છે જબ્બર આ એ તો વધારે કશું કામ ધંધો ય કરે નહીં શાંતિ તમે. રાખ કે મારી તાને શાંતિ રાખ. રાખો દારો આમ કારબાર ઊભા તો વાટ મના બે દરવાજો. બાપા મેળ આવી જશે જબ્બર આમ તો મેળ તો શાનનો જ જો તારી માય તાનનો મેળ મારા જતો હા. કાળી ગાડી લાવી દઉં કેવું કાળી ગાડી લાવી દઉં તમે બે જો તો ગાડીઓ જેવો જ છો ભાન સોમ બે બે રક પર મારી વાત જો તો ગમો ગોડા કાકાની તે ગોડો કાકા ખાવાના હો હા તારો ગોડો કાકો હું ખવડાવી છે આમ જો કોઈ સત્ય ને આજુબાજુ જોઈ લ્યો પેલા કમ્પ્લીટ ઈ શું ગયા પાછા જોવું કેટલા બધા નથી એકના આટા બે ગોડા છે. ગાય બેઠી સમજતા છે ગાય હતું નહીં શું લાવ્યો તારી જૂના જમાનાનો કાગળ છે બાપા તે હળગાઈ બાર કે હું કરવું છે કાગળિયાને તારે? મારી કે પછી બોલ બોલ કરશે ગોડા કાકાના વાત પાડી દી હવે ખબર મારી વાત કહું. ગોડા કાકાના જૂના ઘરમાંથી જર્યો છે એ તો પેલા પાડો લાયા ટાયરી એ નહીં વાત તો હોભરો કમલ હસેલું છે કે ગોડાલાલના ઘર શેઠી હિજરો છે ને હિજરાથી 4 ફૂટ અંદર ખાડો કરશો ને તો હોનાનો સરું છે વાપરી જાય કોક ખબર પડે છે મારી ગોડા કાકાનું ઘર નહીં ઈવાના ઘર પાછળ હિજરો તો બાપા મેં જોયો છે એ તો જૂના ઘરે 4 ફૂટ અંદર છેલ્લા ફૂટ 4 ફૂટ 1 2 અરે એ 4 ફૂટ ગણ્યા વગર પેલું જૂનું ઘર ઈ કણ ઓવા જૂના ઘર કર અને મોયું છે હોનાનો સરું છે આવું કે શકું આ આગળ જોવા દે આગળ તમને જજી નેધણીઓ છો રાગે રાગે બાપા એમ શું ફેવરો છો અવળું થઈ જાય અશ્કર અવળા થઈ ગયા બાપા ચકલા વાળો જોઈ રહ્યો છે પણ ઓમ ઓસો કે ઓમ 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 હા એમ કાગળ જોઉં છું મને કાગળ જોઈને ખબર પડે ઓહો હો હો જૂનું ઝટ કાગળ કાગળ છે બાપા પહેલાનો અને તને કને શું મળ્યું આર્યું? આ તો ગોડા કાકા જૂના ઘરમાંથી વન જળ્યો તો તે મને વતાવા બોલાયો હા. પણ મેં આવું વાંચ્યું ને વાત ફેવરી નાખી કીધું તમારે ભે મરી જઈ નહોતો તાને વિચાર્યો બુદ્ધિ વાળો નતો. બાપા વિચાર્યો નતો કે મારો બેટો આવો ન કરે હા? હું તો કહું છું રાગે રાગે મારી તું કહી દે सबको स्कीमें बता दे जोर जोर से जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे હા એ શાનનું આવડત તમને હું તો પહેલાથી હોશિયાર આ તો આવી મળી જ એટલે ભણ અભણ નહીં હું તમારા કરતી થારું બનેલી છું આઈ જા હું કહું છું એ આપણે લઈ આવીએ ને બધા દાગીના કરાવી દઈએ. બાપા રાતના 12 વાગે ને એટલે ગોમ ઊંઘી જાય એટલે આપણે બેને કરીએ ઓવા મજૂર કરવો કે ના મારાથી મજૂર નહીં કરવાનો એ તો તાર ડોહાનમાં તો ઉચિત નહીં લાગે. હા ખાતે એ મજૂર કરશે તો મજૂર લઈ નહીં જાય મજૂરને નહીં ખબર પડે. બાપા વાત આ તો ગમમાં ફેલાઈ જાય તો બધું પછી ખબર તો છે કૂતરો છો તમે ખબર પડે જૂના જમાનામાં કાગળી છે હોય જિંદગી મેં કેવી છે હોય તે. શું કરશું કે આમ કશું પ્લાન કરો આગળ મારા પણ બધા રસ્તા છે માલ છે ને મોય લાવજો હું જઉં. ફાડી નાખશે યાર એ બલાડી બે કે મારી તું વળી ઉતાવળ કર્યા આગળ હાલ નહીં થવાનું ઓમાં તો નહીં બુદ્ધિ લે રાતે હમું બી નહીં જવાનું બુદ્ધિ છે. વાત દાગીના કરવાના છે કરવાના જ છે કઈ બધા દાગીના મારે કરાવવાના છે. પેલા મારા કાળી ગાડી ચૂકીને જતું વાત દોડી લાગી તારા ઓલી દોડી જ લઈ ખબર હા. ગોડાના જે છે ને હા હા. ગોડાના એરા ડોહા રે પહેલાંથી કોણ હતા ખબર છે આગેવો નતા ઓવ પૈસો વાળા પૈસો વાળા આગેવો નતા અને ડોહા છે ને પેલા ઘણા ડખલા કરતા રાવણો કરતા અને બધાનું ગમવું કરતા ખબર છે રાવણું ખવડાવીને પડી લેતા બધું એટલે હવે એવું કરી શકે જૂના ઘરમાં ઊંડું ગાલ્યું છે પણ બાપા કાઢવા હારું જવું છે એવી રીતના. એ બધું હું કૂટી લે મને લઈ જજો અંગાત તને લઈ જઈશ એમાં તો કોનાના સિક્કાય ભર્યા છે તાંજુવારે. કોઈ ના હોય આમ સુરત આ તો બધું ખોટી વાત
બૈરોનો બુદ્ધિ ના હોય ને બૈરોન કદી જિંદગીમાં વાત ના તાર માનો ભરોસો ના રાખવાનો કોક મારે છે ને તો કઈ હારીએ બૈરો છે કદી ને કહેવાય વાતે વાતે એકબીજાને વાત કરી જ દી ઓને કે વિશ્વાસ ના રખાય. તાર માને કે આ તો ગોડોબા ભેર આયા હતા ને એની ચિઠ્ઠી છે તો બધી આખી કહી દીધી ને રામાયણ ને એમ કહેવાય. જો વહીથી દીકરા કૂટે આ મારી તું એકદમ તો કે એકલા મારે તો આવું જ થાય ને. તમારે આપણે અહીંયા જિંદગીમાં કશું લીયાલી નહીં. આખી જિંદગી મજૂરી કરવામાં મરી જઈશું. મારી અને ચોથી આ પૈસા આયા છે ને એટલે બે જણા કૂટે તો. આય 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 આય. લક્ષ્મી ઘરમાં આવે તો થોડો કરવા દેતી દઈ યાર ને તમે સોલ્લો કરે એવા છો ને હસન. સોલ્લો કરે એવા છો. વાત નહીં જો બધું બોલે. બધું ખબર પડી એટલે ઘરમાં પહેરી તો બૈયન જેમ ઘરમાં પહેરી તો ના ના. આ ઘેર લડાઈઓમાં મારા સારનું મોડું થઈ રહ્યું. તો પાછો ફોન આ ડોહોન એટલો બે કશું કોમ કરતા નહીં મારે કરવું પડે. કઈ ભાઈનો ફોન આવે છે. હા ઓ ભાઈ આ સાર વાઢવા આવ્યા છીએ. ઓહ તો એ મજા અરે સારું કરી હતી ફોન કરે મને કઈ વાત પેટમાં ગુળ 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 થતી હતી. હું કીધું તમે કે અમે ગોમત કોઈ ના કહેવાય પાછું ગોમમાં કહેવા જઈએ ને તો લોસું પડે એટલે હું તને શું કહેતી હતી ખબર અમારે પેલા કુટુંબીય ભા નહીં પેલા ગોડોજી હા ઈવન પેલું જૂનું ઘર છે ને ઈકન હિજરો છે ને 4 ફૂટ શેટો હિજરો છે તે એમાં ખાડો કરીએ ને તે ઈકન હોનાનું પેલું માટલું મૂકે ને પેલા જૂના જમાનાનું એવું માટલું છે. તે જીગલાન કોક એ ગોડાજીએ કીધું હતું કોક ચિઠ્ઠીમાં લખેલું હતું કે ઈવન ગયડાવાળીએ લખ્યું હશે તે ચિઠ્ઠી વસવા આલી હતી. ઓહો તે આ તાર બનેવીનો જીગલો બે તો હવારાના તમસાર કૂટી રહ્યા છે હાલ જીએ કીધું ના જવાય હાલ જવાતું હારે જ બસ ફોન કર જડી ઓ કરો છો બુન તમે આ ભાઈનો ફોન આવ્યો તો તે વાતો કરતી હતી બેહો ઘણા દાર ભેગો થયો. આ હું જતી હતી આમ બોર ઉપર જતી હતી તે તને જોઈ મેં કીધું જડી શી ખબર કને વાતો કરી રહી હ ઓવા ભાઈનો ફોન આવ્યો તો એટલે કોઈ જરૂરી વાત હતી તે ના એ હમાસાર પૂછતો તો ઘણા દાડે ફોન કર્યો કા એ હમાસાર પૂછતો તો બાપરો જબરી વાત તો ના કે જીવીઓમાં મસલમ ભોળી બના જોજે કે કોઈ વાત નથી ભાઈ સમાચાર લેતો તો અમારે જીગાન હગું કરાવે છે કા તે ના હગાની માર વાતો. ભત્રીજી હતી મારા તે જોઈએ હવે માર ભાઈ શોક બતાવે પણ એ તો ચેવું હોગસ ખબર છે કે મારા તો અસલ આમ ઘર હોય ને બંગલા જેવું ઘર ને 5-6 દાગીના લેવાના છું અને પછી મારા ભાઈ એમ રમણ ભમણ કરે એવું નહીં બુન કે તારા આદમીમાં બલીવાર નહીં છોકરામાં બલીવાર નહીં બે ફરતેલા પાછા છે તે કને કહેવાનું પણ હું તો કમ્પ્લીટ છું કા મારા હમું જો ને આમ તો એ ધાબા વાળું નહીં તૈન બંગલો વાળું ઘર બનાવું છે ને દાગીના તું જોજે ખાલી એને હોને મઢું એ મારા એકના એક બાઈડ છે હું કા હોને ના મઢું હોને મઢવાની છે અને મારે હોને મઢવાનું છે આમ તો એટલી મજૂરી કરીને ભેગું કરી છે તો ખાલી હું બાર બતાવતી નહીં પણ એટલું મેં ભેગું કર્યું છે મજૂરી કરીને જો ત્યાં ભાગ રાખી ભેગું કર્યું તો છે. લોકોના હેતરમાં મજૂરી જઈશું અને એટલા રૂપિયા ભેગા કરાતી તાણ ભેગા તો કરવા જ પડે કે અમે છોકરાને વિવાહ કરા હગો જોઈએ છે મારા ભાઈને હગાની વાત કરી શકા તે હમાસાર હાલ એને જ એ જ વાત થતી હતી તે એ ના ગમે તું તાર ભત્રીજીની વાત નાખજી. પૈસા બુની ઓન આપણે કીએ પણ સોડિયો અત્યારની જેવું તેવું હોગું નહીં તો તૈયારી કર પસ્તાણ ના હોય વાત કરું કારીગરોને તો કહીએ દીધું છે મેં એ આવશે હમણાં કાલ ને પમદાર તો ધાબુ ભરવા અમારે છે ધાબા લેવલ તો સજ ખાલી એર્યું કાઢીને અને ઉપર 3 માળ વાળું લેવું છે અમુક. હવે તો દાગીના હું કીધું હિજરાને છે પેલું ચરું ઘાલેલું છે તારા પહેલા તું જો ને હું કરું છું આમ તો- મોટી વાતો હા સાંભળ્યું હા અમારે જમીન થોડી ઓછી પડે છે કા હા તે કીધું હજી 2 વીઘા લઈ લો. જમીન ઘર ને બધું ચોથી કરેલી એ તો થશે તાન આટલું એ અડધા ડગલામાં સાર વાવવાની કે બીજું કોઈ વાવવાનું આ બીજો ભાગ રાખવા પડે ના કરતા કીધું 2 વીઘા જમીને લઈ લો વાળાને બાયડી આવત બીજા ભાગ તો ના રાખવો પડે ઘરના જમીનમાં મજૂરી કરવી હોય તો કરે ના મજૂરી કરવી હોય તો ઘરનું કામ કરો તો ઘણું છે અમાર તો વાત તમારી સાચી છે જડી પણ અને 3 માળ વાળું ઘર બનાવે એટલે બસ ઘેરે કોમ વધી જાય કે એક વાત કહું મોનો ના મોનો ચોક લોટરી લાજી તમારે
અરે લોટરી એમને નહીં લાગી તો હું કેટલી મજૂરી કરી છે એમને લોટરી લાગે અત્યારના જમાનામાં જોતી કોઈ લોટરી લાગે કયો સારવાર વાત તો મોડું થઈ ગયું છે હમુરદી કેસ કે આવું છે કેસ વાતો કેટલી આમથી આમ ફેવર છે પણ મને બધી ખબર પડી જઈએ તું કાકા હાર હેડ જડી હો મારે સારવાર મોડું થઈ ગયું છે ને કે વાતો કરો જ હું તો હા મારે બહુ હજી રોધવાનું છે ને તાર ભાસ છે ને તે પાછું ભગવાન થઈ ગયું છે તે આમ ભૂંગળી નાર જાડા હું કરે કે હું સાચી શું ખાતા હોય તો અલી ગોટા ખાધ્યા ને કે કઢી કર તે કઢી કરી આલી બુન તે બધું શેરવાન થઈ ગયું લે તે દવા કોણ લઈ જવા આવું હો હાર જો તાણ માર બાયડીને ને હવે તો ઘર એવું બનાવશે મોટું દઈ આખા ગામમાં કોઈનું ઘર ના હોય કોઈ ખબર ના પડે એવું ઘર બનાવ અલે ડોહા ઓય ઉઠો જાડા મટ્યા હારું જો વાત કહું ઉઠો વાત કહું આ ઘેડો આખો દાર ખાઈ ખાઈને પાડા જેવો થયો છે પણ લગી રહ્યો કશી પડી નહીં ઘરની આ ઘરની વાતો વસ્તી કરસ તો તમને ખબર છે કશી વાતની તું પાડા જેવો કીધું કે તમને કીધો છે હું કરશો કયો હા તું ખાઈ ખાઈ ગધેલા જેવી થઈ છે મને કીધું પાડા જેવો ના આખા ઘરનું કામ હું કરું છું તું કરું છું ઓહો તાણે? એટલે વાહણ ના લુગરોણ કચરાણ પોતો તમે કરો છો એ તો બૈરાનો કામ બૈરો કરું કોઈ તો આદમી ના બાસ્તાન કરે. હા તાણે કાકુ બધી જફાવ જવા દે મારી વાત સાંભળજો હું છે બીજી તો વાત બધી મેલો પણ આ ઘરના ને ઘરના આમ કાળા નાગ થયા શું ઘરના ને ઘરના હોમા પડ્યા છે વની ઠાટડીઓ બધી વની કોઈ તને બોલ્યું બોલ્યું નહીં આપણે જૂનું ઘર છે ને હા. જૂનું ઘર શક નહીં ઓહ. ઈકણ સીજરો શક નહીં શ. એ સીજરાને છે આ તો ગોડિયાએ હવે મારે મોટો જેઠ થાય ને મારે હું કહેવાનું એની ઠાઠડી બોત અને હું કુંડી ખાડમ એને ગાલમ હમુરદી વાત નહીં કરી અને પેલા ને આ પેલા બુદ્ધ્યાનો હા. એના ઘેર કીધું લ્યો અલ્યા પણ વાતમાં છે હું એમ તો કે પણ વાત રોકો તો ખબર પણ તું પડે ચારની ઓમ વાતો એ ઘુમેડી તો છે એમ જ ખબર પડે વાત એમને તાણ ખબર ના સીધે પડે સીધી બધું આઈ કેવું જુઓ. પડે તમને હા કહું તાને ખબર નહીં પડતી ને કશી ખબર ના પડે ને એ બુદ્ધિયાના ઘેર બધું કીધું છે એ ઘોડિયાએ હું કીધું છે ખબર છે તારનો જૂના ઘેર સીજડા ને 4 ફૂટ ઊંડું હોનાનું ચરું છે કોને કીધું પેલી રહી ને આ જડી પેલા બુદ્ધિયાન વહુ શાંતા અલ્યા શાંતા તો મળી જશે આ નવી કરી નામ જડી છે તમારે હનું ખોવાઈ ગયું છે અલ્યા એ તો ગોમો ફેક કરવા છે તું એની વાતોમાં હું કરવા આવી છે નહીં શેઢા જતી હતી ને શેઢાથી હંતાઈ આવતી હતી હું ચોરના પગે આવતી હતી એના ભાઈના ટેલિફોનમાં વાતો કરે કે ભાઈ આ ઘર પાછળ કે હિજડો છે ને એ મને નેચે કે ચરું હ હો, નાનું હો, અને બા. એ મને કોઈ સંભળાયું નહીં હું અભરી જઈશું હવે સરું હોય તો આપણા બાપુ મરતા ના કઈ જવાત હું અલે જીવું છું બાપને તે. ખબર હોય તો બાપ જ ના વાપરો તમે ગાલી રાખ્યું હોય તમારે હું અમૃતું ખોવાઈ ગયું હોય એમ કરો છો વાતની આમ લગી સમજ જ પડતી નહીં હેડો ગોડિયાન ઘેર હાલ તમાર મનમાં બોલતી નહીં એટલે બધું ન જ ખાવાનું હોય એટલે તમાર માટે અલ્યા. હું અગડિયા લઈને આવી હતી પણ ગોડો જેણામાંથી જેની વાત હોય ને એ મને કે નહીં કીધું અત્યારે તો રૂપિયા ને હોનું ચોદીન દાગીના જો એટલે ભાઈ બદલાઈ જાય અત્યારે તો ભાઈ નો ને એ તો તારા ભાઈ ભાઈ એવા હશે મારો ભાઈ તો કમ્પ્લીટ દિલનો સોખો છે મારો ભાઈ નું નામ ના તારે. તને બૂટ મેલે હમણાં હજી મારા મેલે? ભાઈ નું નામ મારો ભાઈ તો ઈકણથી ગમે તે કોક હોય ને તો મને અડધામાંથી અડધું આલે આલો છે ને એ કોના પેલી કોણમાંથી? જમીનના ભાગમાંથી આલ્યો મારો કટકો. નતો લેવો કટકો લેવું તો તું પણ ભાગ આવ્યો ના હું લેવા લઈને આવું તમાર બુનોન તમે બંધાયો તો હું મારા ભાઈના ઘેરથી લઈને આવું જો આર્ય વાત તો જુઠ્ઠી નીકળે ને તો ઘેર આવીને પેલા તારો હોર પાણી નાખું હોભરી સા તમાર ભાઈને લોકોન ખવડાવ્યું સા તમાર હગો ભાઈના ઠૂંઠણ ગાલીન ના આખી જિંદગીથી ભાઈ કરીને મોહણમ તમે જાઓ ને એટલે ભાઈને તમને વેગરા એટલે હું કર્યા એને તો તારા ઉપર કોઈ નાખ્યું છે તે આટલી બધી કાઈ થઈ છે અતાર હુંદી તો આમ કુણીએ ઘોર ચોટાડતા હતા મારો ભાઈ ને મારો ભાઈ ભોજાઈ ઓમ ને તેમ ને જેમ બધું હોનું ચોદી બધું આ લોકોને ધરાવવાની વાતો કરીશું એક કોમ કર લેડ એના ઘેર હેડ હાલ હાલ હેડો હાલ ફેસલો થશે હાલ લે. ઘર વાકો બસ તમને બતાવું કોણ હું બોલતી નહીં એટલે અત્યાર સુધી મેં બધું જતું કર્યું છે કે હું એડાઈ વન જેવું કોણ થાય એટલે આ ભાઈ કરીને ઊંધા પડી જશે ને ભાઈ તો તમને ખવડાવેલો મેથી ના હેડો હાશ એક કોમ છું ના હેતરમાં કોમ છું તો ના ઘેર કોમ છું અને તમે તો હજી ઘરમાં નહીં નીકળ્યો જ નહીં તે ઘરમાં સોટી નહીં ને તો કોમ હોય છે ઘરમાં એ પણ એક તો શાંતિથી કહેતી હોય તો કદી તારા સુનસાજી કદી શાંતિથી કોઈ શબ્દ નહીં કર્યો અને પોણી એવું નું લાય લે તે વાઈશોટ ફ્રીજ મેલ્યા છે તે પાણી આલુ ઠંડુ જેમ આટલાનું આલુ નહીં પીવું તે તારે રેડો
ઓય તારો ભાઈ હેતરમાં છાસી છાસીને આવ્યો તો તમે તો ટાઢું પાણી તો હમુદું રેલ આવતા આવડતું જ નહીં. એડો પશુ ઓયને ભવ કર્યા હાલ મારો ભાગ મેલ દો હા ભાગ લાવ મારો ઈ કન લોકો વસ્તી ધરાવવાની વસ્તી ના વસ્તીઓ નાલવાનું પારકા ભાઈઓ નાલવાનું ઓય ઘરનો તો હક મોહણમ જતો ઘરના તો જો કે વસ્તાર સ એટલી તો કોઈ ભોગવવા વાળું નહીં તેમ તો નહીં આલવું પણ ના તમે ના કૂદી રહ્યો તો આટલો બધો કૂદી રહેશું ને ઘોડા પર તમે બોલતા જ નહીં જો ને કા વખત તો આજ તો હું ખરાબમાંથી ખરાબ છું તમારા મનમાં બોલતી નહીં એટલે એ તો ભાઈ ચેર પરસી હોય હું નહીં પારું તમને કહી દઉં એમ નહીં તારા જેઠ છું હો જેટલે આજ કશી મર્યાદા નહીં ભાઈ ને નહીં રાશું મુવાની લઈ તમે લઈ ફરું ઉઠો ભાયો તમે છો તો બહુને ખબર છે તમે રાખ્યું છે ભાઈ પણ હું રાખ્યું છે હું સજવું હું કરી મી હું એવું મારો ભાગ મેલો ગમે તે મારો હો વાતની એક જ વાત બોલો કલ્યા પણ તારામાં- અરે તું હો તા તને ભાગ તો પડી જાય જમીન તમે અને અમે હના સુગામ પાક પાડો છો પણ જો, ગોડા જો. તમારે બીજો શો કહેવાના આવે છે કે અમાર પાસે આ વસ્તુ છે હા હું સલ્યા પણ હું હવાનો તો યારો થઈ ગયો છું આજે હા તો એરોન નહીં થઈ જા લઈને બધું બેઠા છું હા. અરે બેઠા છું લીધું નહીં તમાર તો તું તો બાંધા તીજ બધા વકવી રહ્યા છું હા, એ રાજા આ માથા. મોને સા લગી મોનવા દેસે વાત લગી તમે તારી જેઠવાણી છું શાંતિથી વાત કરો અરે જેઠાણી નહીં થાય હરકીતા વાત નહીં થાય મારો ભાગ હાલ લાઈ દો ના, સો, જેનો ડેટ કોણ વળી ગઈ. સાંભળો મારી વાત આપણો જૂનું ઘર છે કે નહીં તે હું કરવું છે લે મારા જૂનું ઘર તે તાર મોય પહેરીને મરો તો મૂડ લેવાની નહીં આલું તમે આ જો જૂનું ઘર તો મૂડ લેવાનું જૂનું ઘરમાં કોઈનો ભાગ જ નહીં એકલો ધણી ના થવા એકલો ધણી ના થવા એ વાત ખોટી. એનો છોકરો તાણ- એના ભાગમાં આવા અરે તું તો અત્યારે તને ડોશી ડોહાની સેવા તો હું એ કરી છે સોય નહીં સોય સેવા નહીં કરી ઠાકોર સેવા કઈ ઊંધું પડી છે સા તું તો બંધા હા. તો જેઠોણ બેઠોણ મુવન નહીં કહું મારા કોઈ જેઠ કે જેઠોણ મારી જો શાંતિ રાખો પણ. ડોશીના પાસર છેલ્લા 5 મહિનાથી કેન્સર હતું ને કે છૂટી પડી કે કેન્સર મને ચડાવો ને તેમ નાટક જેટલો કરશે નાટક કર્યા નહીં તે તમે સેવા કરી હું તૂટી ગયો પણ અમે કોઈ હોભળો તો તૂટી નહીં ખરા તમે બધો લડ્યા વગર હોભળો હવે તું એ હમું તો કેળો તો નહીં મેળો જ્યારે બધું બોલતો જ નહીં હમું તો બઈ ગયો થઈ ગયો છે તમે તમારી વાત કરો મારા ડોહાન તો રમત બમત બોલવાની તમને કહી આજે દઉં તારો ડો હું સાપ મારી છે તાને સાપ મારી સાથે તમે તાણ ડોશિયા કરશો એટલો આ છે તમારું તાણ તાણ કશું હેડે છે ઓન તો ગણતી એ નહીં એરી એ લખી હો હો ના ગણ જે મન નાખી જતા ચાલ ઘડીએક ના કરી તમે ભાગ લાવો મારો ભાગ મેલજો કૂદી રહ્યો હોભળો સારો મારી વાત વાત જૂનું ઘર છે કે નહીં અરે આ રહ્યું પણ મારું કરું છે યાર અલ્યા પણ વાત તો હોભળો હા ફૂટી બોલ જૂનું ઘર છે ને એ ઓહો ઈમો અમારો ભાગ છે કે નહીં ભાગ ખરો તારો હા તારો ભાગ ખરો ડોશી ડોહાની કને સેવા કરી હતી અમે કરીને તમે કરી ના અમે વધારે કરી સેવા અમે હું જોઈ રહ્યા તો આમ કરી તમે જોઈ જ રહ્યા કોને પૂછો કોની હું જુઠ્ઠું તો જો બોલતા જો જ નહીં. જો મોટા હાય, હાય, મારો મારો વજન. લે, આપણો હાથ. એ તું રાજા ને તું રાજા કહું તું રાજા તો ગાડી માટું છી ને લડો કચ્છી હમું તો હારી કચ્યું કેવું નહીં હો મરતી મરવા દે હું બે હા માટે એટલા ડોચી છે ને આ ફેરી મારી રાજે મેને નામ કોતો જી કપામ દઈ કોઈ પડી રાહ મોમ, ચોક લાગે ને, મન મહિના કઈની પડીએ તારી ટાઢડી બધું તારી રોકા તારી હોશ લોકા તાર ધણીની એ હોશ હોય ના ખૂટી હોય ના ખૂટી મને પોડા મેળો તાર અલ્યા પાસે. હાખો કે ભાગ અરે આવું કાઢેલો ખાય હા ખાવા નીકળ્યો જો હા તો જ્યાં ઉપર હાખો હું વાત અહીંયા. કરું હોભળો મારી વાત આપણે જૂનું ઘર છે કે નહીં સર તો જૂના જો બે આ જૂનું ઘર રહ્યું આ ચોસા હોય નહીં ચોખણ આલેલું છે અલ્યા પણ દોરું છું યાર હા દોરી જો આ જૂનું ઘર હા આ હિજરો સા હિજરો ઓય છે હા તો 4 ફૂટ અંદર એક સરું છે અને એ સરું તમે કાઢ્યું છે અલ્યા મારા ભાઈ ભાગા લે ભગવાનનો કપ પટાઈ દીધો છો મહિના કો મહિના હાથ બોલ 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 બોડા હાથ બોલ મારા શોગન ગોગ મારા દા શોગન તને ગોગ મારા તને ગોગ મારા જ ઉઠા મને તો કાળો નાગ ડસે જોવું હોય તો જોજે ગોગ મારા દિવસ સોગન કાઢી મારા કોઈને એક પચ્યો ના જો મારા બાપુ છે તો હોવર છે ખોટું નહીં થાય નહીં બાપા મને ખબર હોય તો તમને ના કહે એ ગુરુ મહારાજ શોગન ગોગવાણી શોગન અને ખરા ને તમે ક્યાં એવા શોગન ખાઈ લે પણ એટલે ડોશી શોખન ડોશીના આખી ડોશીના શોગન ભાઈ અને ડોશી તું ડોહાન શોખન ખાઈ ડોહા શોગન અમને વાતની ખબર મને હતી. નહીં કશી બોલ ખબર તાન. બોલ હવે બોલ હું બોલું એ ખાધા શોખન બોલ તમે આ બેટ છે ને આ બેટ ગાલો પર એવું મેલે ને ગાલ લાલ થોડ થઈ જાય તો કહેવાનું હોય ને, કાન ફોરે કંકોળો જો રાખવાની કહેવાનું હોય, હોય રાખવાની. તાણ હમુરી હા ખાતી આ નહીં તો કાઢી ના છે લાવું તાણ. ઈવન હું પડી જાય તો હું. ગમે તે કી કાઢી આ નાખેલો છે. રૂપિયા આવે ને રૂપિયા એટલે ભલ ભલા અલે પણ બદલાય. શોગન ખાધી તો તારે છે મગજ છે કે નહીં એના ઘેર રો અને રાખશે તમારો ઓય ભાઈ મારા ઘેર નહીં રહે તમારા ઘર નહીં લ્યો ખાલી તમે મને થોડા જો હોટું તાણ. લાવો ને
બરા રાતા શું ના કરી તે તાર નાખું? મેલ મેલ કરે જો આરામ તો બોલું તો ના ના હજી તો મોનવા જ તૈયાર નહીં મારા ભાઈએ સરળ લીધો જ ને તો હોય બંગલા હોત આવું છે એને તો પછી થોડા ઉપાય. મોટી મને થોડું આલ્યું હોય થોડું નહીં આ તો કાળો નાગ સર જેટલું ખાશે ને જો એટલું થશે, બોનવારે જોવાય બોલજે જોજે. પાછી બોનવારે પણ બોલજે માપમાં બોલશે કાંઈ તને તો નથી તારા બાપને સંસ્કાર જ મારા નહીં બાપુ હું જતા નહીં તમને તારે કહી દો કે તેને હું- તેના રંગીન ઘેર જવા કંકોડો હતી. રહે. કંકોડો હોય કાંઈ. મોર પર જા કે ઠાઠરિયા જા. આમ હેડો જા કે ઠાઠરિયા. ઓ ભર મારા માર બાપુ હું જવાનું તે અરે તારો બાપુ મોટી ચોકસા બોલાય હોય તાણે બાપના ઓછી હજી નહીં હજી બાપના કોઈ નહીં મારા ઘરમાં નહીં કહું છું દેખર મારા ઘરમાં નહીં ઈ નહીં ચાલતું ભાઈ રાખ્યો જો ખબર. તું કરે તમારો ભાઈ ઓ ભર મારી વાત ભાઈ નહીં ઓફરજી માર કોઈ બરોબર થયું બરોબર થયું. આ ઘેર માર પડે ને તાણે ખબર પડે આપણે મારે હોય તો શું એમ તો નહીં. મારે કઈ જ કરો કુદરતનો નિયમ છે કે આદમી બૈરાનો માર ના ખાય ને તાજો દી સુધરે સુધરે નહીં હા તમે પેહો કર્મો તમે કર્મો પેહો કની કીધું હમાતા કન્યા લાગે હું શો બાપા આનું વાત કરું ડોહા હા સરાની વાત છો એડીસ આપણો સર આનું તો સારું આપણ પણ આ મને ખબર નહીં ના રહી તાણી હિમનમ તાણ આશાથી આયો મને આનું કોકની પડકાય લાગે છે કોકની પડકાય લાગે છે લે કશું હોતો નહીં પણ લડાઈ તો થઈ જાય મને મારો હારો મનતો તો નતો અય દાળ ઢુકડી બનાવી ખો